ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. વિડીયોમાં આગળ વધીએ એના પહેલાં રિક્વેસ્ટ કરું છું, ગઈકાલ અને આજે મહત્વપૂર્ણ અપડેટો આવી છે, જેમાં સીસી ગ્રુપ બીની ખાસ અપડેટ છે. ગૌણ સેવા તરફથી 8 નવી અપડેટો આવી ગઈ છે, એ પણ કાયમી ભરતીની. અને મહત્વપૂર્ણ સૂચના, તો એકવાર વેબસાઇટ પર જજો અથવા તો આપણો આ વિડીયો છે તે જોઈ લેશો, તે પણ ચાલશે. જીપીએસસી તરફથી પણ 6 નવી નોટિફિકેશન આવી છે મહત્વપૂર્ણ. બીએમસી ભાવનગર મહાનગરપાલિકા તરફથી 11 જુલાઈથી ઓજસ વેબસાઇટ પર નવી ભરતી ચાલુ થશે ફોર્મ ભરવાનું, તો એ પણ તમે ચેક કરી શકો છો કે આ ભરતીઓ કઈ છે, તમારે લાયક છે કે નહીં. સુરત મહાનગરપાલિકા તરફથી પરીક્ષા વગર સીધી નોકરીની અપડેટ, જે છેલ્લા તારીખ 11 જુલાઈ છે, વોક ઇન ઇન્ટરવ્યૂ. તો આ ભરતી કઈ છે તેની વિગતવાર ઇન્ફોર્મેશન વિડીયોમાં તમે મેળવી શકશો. ડીવાયએસઓ મામલતદાર તરફથી ખૂબ જ સારા અને ગુડ ન્યૂઝ છે, વિડીયો જોશો તો તમને આઈડિયા આવી જશે. જીપીએસસીની પીએચ કેટેગરીની જે ભરતી છે તે અંગે મોટી જાહેરાત છે. આ ઉપરાંત જીએસએસબી તરફથી ગ્રંથપાલની ભરતીની જાહેરાત પણ આવી ગઈ છે. તો દોસ્તો, રિક્વેસ્ટ કરું છું કે આપણા વિડીયો છે તમે જોઈ લેજો, કોઈક ને કોઈક તમને ઉપયોગી ખૂબ જ નીવડશે. તો દોસ્તો, હવે આગળ વધીશું અને વાત કરીશું મહત્વપૂર્ણ ભરતી વિશેની નવી અપડેટની. આજની વિડીયોમાં જે વાત કરવાની છે તે પંચાયત ભરતી રિલેટેડ છે. આમ તો આ ભરતી ઓફિશિયલ નથી, પરંતુ દીપક રજની સાહેબ જે સિનિયર જર્નલિસ્ટ છે તેના દ્વારા અવારનવાર ભરતીઓને લગતી અપડેટ મૂકવામાં આવતી હોય છે અને ઉમેદવારો એમના પર વિશ્વાસ પણ કરે છે. ઘણી બધી વાર એવું થાય છે કે એ અપડેટ સાચી પણ હોતી નથી, અથવા તો તેને ટાઈમ લાગી જાય છે સાચી આવતા. તો જે મિત્રો વિશ્વાસ કરે છે એ વિડીયોને અંત સુધી જરૂરથી જોવો. દીપક રજની સાહેબથી જે ટ્વીટ મૂકવામાં આવી છે, ગાંધીનગર પંચાયત ભરતી બોર્ડના સૌથી મોટા સમાચાર અંગે પંચાયત ભરતી બોર્ડ ભરતીનું કેલેન્ડર છે તે બહાર પાડશે, અને એ પણ ડિસેમ્બર 2026 સુધીની. હવે આ ભરતી થશે ડિસેમ્બર 2026 સુધીની અંદર. 22 કેડરમાં ભરતીની જાહેરાત થશે. હજારો પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત થવાની છે. 7 થી 10 દિવસની અંદર પંચાયત પસંદગી મંડળ તરફથી આ ભરતીનું કેલેન્ડર જાહેર થવાનું છે, વર્ષ 2026 ડિસેમ્બર સુધીનું. ઉમેદવારો દર મહિનાનું કેલેન્ડર પણ મેળવી શકશે. બીજી પરીક્ષાની તૈયારી કરવાની સરળતા તેમને રહેશે. ઉમેદવારોની રજૂઆત ઉપરાંત પંચાયત મંડળનો આ મહત્વપૂર્ણ નિર્ણય છે. તો આજની આ વિડીયો ગમી હોય તો લાઈક કરો, બીજા સુધી શેર કરો. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ.